વાલી બહેનો, તમારા જીવન માટે ઈશ્વરનો ચોક્કસ હેતુ છે. ઈશ્વર કદી ભૂલ કરતા નથી. સ્ત્રીઓ તરીકે આપણી જવાબદારીઓ અને સામાજિક પ્રવૃત્તિઓમાં આપણે વધારે વ્યસ્ત રહીએ છીએ, પણ શું આપણે ઈશ્વરના હેતુને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી એકવાર આ કાર્યક્રમ મારફતે આપ સર્વને મળીને આનંદ થાય છે. ગયા સપ્તાહથી આ પ્રસારણમાં આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરી હતી. તેનો વિષય છે સ્ત્રીના સર્જનમાં ઈશ્વરનો હેતુ. આ જ શ્રેણીમાં એક નવા વિષય સાથે હવે આપણે આગળ વધીશું. ખરેખર આ વિષય બહુ જ સુંદર છે. દરેક સ્ત્રીઓએ જાણવું જ જોઈએ કે તેમના જીવનનો હેતુ કયો છે. તે કેવી રીતે જાણી શકાય તે આપણે ગયા સપ્તાહમાં શીખી ગયા. હવે આજે આપણે શીખીશું કે ઈશ્વરે આપેલ એ હેતુને આપણે કેવી રીતે પરિપૂર્ણ કરી શકીએ. મારી આપને નમ્ર વિનંતી છે કે અમારા આ પ્રસારણને બહુ ધ્યાનથી નિહાળશો. મારી વાલી બહેનો, જો તમે એક હેતુલક્ષી સ્ત્રી છો અને તમારા જીવનના હેતુને સારી રીતે જાણો છો તો તે બહુ અદ્ભુત બાબત છે. 21મી સદીના આ સમયમાં એક સ્ત્રી તરીકે જીવન જીવવું કેટલીક વાર બહુ મુશ્કેલ લાગે છે. સાચી વાત ને? ઘણી બધી સ્ત્રીઓ પોતે કોણ છે તે જાણવા આજે પણ સંઘર્ષ કરી રહી છે. પોતાના કુટુંબમાં, સમાજમાં અને વિશ્વમાં તેનું સ્થાન કયું છે તે શોધી રહી છે. તે સાથે હાલમાં સ્ત્રીઓની વ્યક્તિગત અપેક્ષાઓ અને ફરજો પણ બદલાઈ રહી છે. મારી બહેનો, જો આપણા અસ્તિત્વ વિશે જ આપણે સભાન ના હોઈએ તો આપણે કેવી રીતે તેને પરિપૂર્ણ કરી શકીએ? જો આપણા જીવનની એક ઝાંખી ઈશ્વર આપણને મોકલે તો શું તે પરિપૂર્ણ થઈ શકે? જ્યારે આપણો જન્મ થયો ત્યારે જો ઈશ્વરે આપણને લેખિત સૂચનાઓ સાથે મોકલ્યા હોત તો શું થાત? આપણા જીવનમાં ઈશ્વરની યોજનાને અનુસરવા માટે ઈશ્વરે આપણને ચોક્કસ માર્ગદર્શિકા આપી હોત તો આપણે શું કરત? ઈશ્વરે તમારા જીવનના માટે જે ચોક્કસ હેતુ આપ્યો છે તેના પ્રત્યે તમે કેટલા ગંભીર છો? મારી બહેનો, આ બધું સાંભળીને નિરાશ થશો નહીં. હું તમને ઉત્તેજન આપતા કહીશ કે જો ઈશ્વર તમારી સાથે છે તો તમે તે કરી શકો છો. કેટલીક વાર જીવનમાં ગૂંચવણ અને તણાવનો અનુભવ થાય છે. આપણને સમજણ પડતી નથી કે જગતના ઘોંઘાટમાં અને અવરોધો વચ્ચે ઈશ્વર આપણી પાસે શું કરાવવા માંગે છે. પણ હકીકત તે છે કે ઈશ્વર તે જાણે છે. આપણા જીવનની સંપૂર્ણ માહિતી ઈશ્વરની પાસે છે. તે આપણને દોરવણી આપે છે અને આપણા હૃદયમાં બીજ વાવે છે. ઈશ્વર આપણને જુએ છે, સાંભળે છે અને આપણી પ્રાર્થનાનો જવાબ પણ આપે છે. આ જાણવું કેટલું અદ્ભુત લાગે છે. મારી બહેનો, હવે હું તમને પૂછવા માગું છું કે શું તમે કદી ખોવાઈ ગયા છો? મને યાદ છે કે એક દિવસ હું મારા પિતાની સાથે બજારમાં ગઈ હતી. મારા પિતા દુકાનમાંથી વસ્તુ ખરીદતા હતા. તે સમય દરમિયાન બજારમાં શું વેચાય છે તે જોવા માટે હું આગળ ચાલવા લાગી. થોડી વાર પછી મને યાદ આવ્યું કે હું મારા પિતાથી વિખૂટી પડી ગઈ છું. તે સમયે મને એકલા હોવાનો અને ખોવાઈ જવાનો ડર લાગ્યો. પણ થોડી જ વારમાં મારા પિતા મને શોધતા શોધતા મારી પાસે આવી ગયા અને મારી બીક જતી રહી. આ જ રીતે ઈશ્વરના હેતુને શોધવામાં આપણે ઘણીવાર ખોવાઈ જઈએ છીએ. જ્યારે તમે ખોવાઈ જાઓ ત્યારે તમારે ક્યાં જવું તેની સમજ પડતી નથી
અને ખોટી દિશામાં જવાનો ડર પણ લાગે છે. પણ જ્યારે તમે ઈશ્વરના હેતુ અનુસાર જીવન જીવો છો ત્યારે કોઈ મુશ્કેલી કે મૂંઝવણ લાગતી નથી. ઈશ્વર તમારા જીવનનો હેતુ તમને બતાવે છે. મિત્રો, પ્રથમ બાબત આપણે યાદ રાખવાની તે એ છે કે આપણા હેતુને શોધવાનો આધાર આપણે ઈશ્વરની સાથે વ્યક્તિગત રીતે કેટલો સમય પસાર કરીએ છીએ તેના ઉપર છે. નીતિવચનો 20 અને 27માં બાઇબલ જણાવે છે, માણસનો આત્મા યહોવાનો દીવો છે, તે હૃદયના ભીતરના ભાગો તપાસે છે. ઈશ્વર તમારા ભવિષ્યની બાબતો તમારી આગળ પ્રગટ કરવા માગે છે. સ્નેપચેટ કે ઇન્સ્ટાગ્રામ કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ઈશ્વર તમારી આગળ તે પ્રગટ કરવાના નથી, પણ ઈશ્વર આપણા આત્મામાં તે બાબતોને પ્રગટ કરે છે. ઈશ્વરને સાંભળવા તે જરા પણ મુશ્કેલ નથી. તમારે શાંતિથી બેસીને ઈશ્વરના અવાજને સાંભળવાનો છે. આ ઘણીવાર મુશ્કેલ લાગે છે, કારણ કે બાઇબલ વાંચન અને પ્રાર્થનામાં સમય પસાર કરવાને બદલે સોશિયલ મીડિયામાં આપણને વધારે આનંદ મળે છે. શું તમે બાળપણમાં કોઈ નવી રમત શીખ્યા હોય તે તમને યાદ છે? જ્યારે પ્રથમવાર આપણે કોઈ નવી રમત શીખીએ છીએ ત્યારે તેના નિયમોને ચોક્કસ રીતે સમજવા પડે છે. તે પછી જ તમે તે રમત રમી શકો છો. તેને યોગ્ય રીતે શીખવા માટે તમને થોડો સમય લાગે છે. જ્યારે તમને તે બરાબર રીતે રમતા આવડી જાય તે પછી જ તમે તેમાં જીતી શકો છો. જેટલું તમે વધારે રમો છો તેટલું વધારે શીખો છો અને જીત પણ મેળવો છો. આ બાબત આપણી આવડતો કે તાલંતો માટે પણ એટલી જ સાચી છે. હા, આપણને હંમેશા ખબર હોતી નથી કે આપણી પાસે કયું તાલંત છે. તેને તમારે શોધવું પડે છે કે તમે કઈ બાબતમાં હોશિયાર છો. કદાચ તમે કોઈ સંગીતના જૂથમાં જોડાવાનો પ્રયત્ન કરો અને પછી તમને ખબર પડે કે તમને સંગીત પસંદ નથી. કદાચ તમે વોલીબોલ રમવા જાઓ અને ત્યાં તમને ખબર પડે કે તમે સારા દોડવીર નથી. કંઈ વાંધો નહીં. તમને કઈ બાબતો ગમે છે તે શોધી કાઢવા માટે તમને કઈ બાબતો નથી ગમતી તેને પ્રથમ શોધી કાઢો. તમારી આવડતો કઈ છે તેને શોધતા રહો અને તે શીખવાનું ચાલુ રાખો. જો હું મારી વાત કરું તો હું કિશોર વયની થઈ ત્યાં સુધી મને ખબર નહોતી કે ઈશ્વરે મને લેખન કલાનું તાલંત આપ્યું છે. પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ મને લખવામાં આનંદ આવવા લાગ્યો. તેથી મેં નાના લખાણથી શરૂઆત કરી અને હું સમજી શકી કે ઈશ્વરે મને આ આવડત આપી છે અને ઈશ્વર ઈચ્છે છે કે હું મારા વિચારોને અન્ય લોકોની સાથે વહેંચતી રહું. બહુ જ સરસ. આપણે જાણીએ છીએ કે આ પણ દરેકને માટે ઈશ્વરની પાસે સારી યોજનાઓ છે. તેમ છતાં આપણામાંથી કેટલાક લોકો એવા છે કે જેઓ ઈશ્વરના હેતુને શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો ઈશ્વર પાસે આપણા જીવનને માટે ચોક્કસ હેતુ છે તો આપણે શા માટે ફક્ત જીવવા ખાતર જીવન જીવીએ છીએ? તેનું કારણ એ છે કે આપણી વ્યસ્તતા, આપણી આસપાસનો ઘોંઘાટ અથવા આપણા અનૈતિક હેતુઓ આપણા જીવનના સાચા હેતુને ભૂલાવી દે છે. આપણા રોજિંદા કાર્યોમાં જ આપણે એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઈશ્વરે આપણને જે કારણથી આ જગત પર જીવન આપ્યું છે તેને પૂરું કરવાનો આનંદ અનુભવી શકતા નથી. ઈશ્વરની સ્ત્રીઓ તરીકે આપણે ધાર્મિક બાબતો અને પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપીએ છીએ. સ્ત્રીઓ તરીકે આપણા જીવનના હેતુને આપણે શોધી કાઢવાની જરૂર છે. તેનું પ્રથમ કારણ એ છે કે તે હેતુને પૂરો કરવાથી ઈશ્વરને મહિમા મળે છે અને બીજું કારણ એ છે કે તે આપણને નિરાશા અને હતાશામાંથી બહાર કાઢે છે. મારી બહેનો, જો હેતુ શબ્દનો અર્થ કહું તો ઈશ્વર જે ઈચ્છે છે તે પ્રમાણે રહેવું અને કરવું. ઈશ્વર તમને કુટુંબમાં, મંડળીમાં અને સમાજમાં જે કરવાનું કહે છે તે કરવું અને ઈસુના જેવા બનવું. તેમાં ઈશ્વરે તમને જે ચોક્કસ કાર્ય સોંપ્યું છે તેનો પણ સમાવેશ થાય છે. ફિલિપી 3:13-14 બાઇબલ જણાવે છે, પણ એક કામ હું કરું છું,
એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. મિત્રો, આપણે બધા આ વ્યસ્ત જગતમાં જીવીએ છીએ. આપણી પાસે પુષ્કળ જવાબદારીઓ, કાર્યો અને રોજનીશી છે. આવા અતિશય વ્યસ્ત જીવનમાં આપણે ઈશ્વરના હેતુને શોધી શકતા નથી. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આપણા દર્દને આપણે વધારે પડતા ખર્ચ કરીને, મુસાફરી કરીને અથવા કામ કરીને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ. સમય જતાં આ જ આપણું જીવન અને હેતુ બની જાય છે. મારી વાલી બહેનો, આપણો ભૂતકાળ આપણા રોજિંદા જીવનમાં કેવો પ્રભાવ પાડે છે તે આપણે સમજી શકતા નથી. તે માટે આપણે ગુસ્સો, દુઃખ, કડવાશ અને પીડાને બાજુ પર મૂકી દેવાના છે, જેથી આપણે જીવનના ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આ જગતની મૂંઝવણો અને ઘોંઘાટમાં ઈશ્વરનો અવાજ સાંભળવામાં કદાચ વર્ષો વીતી જાય એવું પણ બની શકે. તેથી આવો ઈશ્વરના અવાજને સાંભળવાનો પ્રયત્ન કરીએ અને આપણા જીવનના હેતુને શોધી કાઢીએ. हे हमारा प्रभु आखी पृथ्वीમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન, એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન, એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. આકાશોને જ્યારે હું નિહાળું, અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આકાશોને જ્યારે હું નિહાળું, અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આ માનવી તે શું છે કે તેનું સ્મરણ તું કરે? આ મનુષ્ય પુત્ર શું છે કે તેની ખબર તું લે? હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન, એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે જીવનમાં ઈશ્વરના હેતુને
પરિપૂર્ણ કરવા વિશે શીખી રહ્યા છે. શું આપણા જીવનના હેતુને શોધવા માટે કોઈની મદદની જરૂર છે? જે સ્ત્રી પોતાના જીવનના હેતુને શોધવાનો પ્રયત્ન કરે છે તે હરીફાઈમાં પ્રથમ વખત દોડનાર વ્યક્તિના જેવી છે. આ દોડમાં આગળ વધવા તેને કોઈ તાલીમ આપનાર અથવા મદદનીશની જરૂર પડે છે. સભા શિક્ષક 4 અને 9થી 10માં બાઇબલ પણ જણાવે છે, એ કરતાં 2 ભલા, કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે. પ્રિય મિત્રો, ઈશ્વરે આપણા જીવનના હેતુની રચના એવી રીતે કરી છે કે તે સમાજની મદદ દ્વારા શક્ય બને. પછી તે વ્યક્તિગત હોય, ઓનલાઈન હોય, ટેલિફોન દ્વારા થયેલા સંબંધો હોય, પત્ર દ્વારા હોય અથવા મધ્યસ્થીની પ્રાર્થના દ્વારા હોય. આપવું અને લેવું એ તો ઈશ્વરની રચનાનો એક ભાગ છે. વ્યક્તિગત સંબંધોનું સ્થાન કોઈ લઈ શકતું નથી. સામાજિક બાબતો સમય માગી લે છે, પણ આપણે તો બહુ વ્યસ્ત રહેનાર લોકો છીએ. તેથી ઈશ્વર આપણી સાથે આત્મિક મિત્રતા વધારવા માટે સર્જનાત્મક માર્ગોનો ઉપયોગ કરે છે. વાલી બહેનો, આપણા જીવનનો મુખ્ય હેતુ એ છે કે ઈશ્વર પરાયણ સ્ત્રી બનવું અને ઈશ્વર જે કહે તે પ્રમાણે કરવું. જ્યારે આપણે એમ કરીએ છીએ ત્યારે આપણે સંતોષથી રહી શકીએ છીએ. આપણે તો એ દિવસની રાહ જોવાની છે જ્યારે ઈશ્વર આપણને કહેશે કે શાબાશ ભલા ચાકર, તો જૂજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ. તેથી આપણે ઈશ્વર પરાયણ સ્ત્રી તરીકે હેતુલક્ષી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. આ તમે બહુ સરસ વાત કરી. પ્રેરિતોના કૃત્યો 20 અને 24માં પ્રેરિત પાઉલ પણ કહે છે, પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. એ જ રીતે 1 યોહાન 2:17માં બાઇબલ જણાવે છે, જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. વહાલા મિત્રો, કોઈ પણ વ્યક્તિ ભલે તેનો ભૂતકાળ ગમે તેટલો ખરાબ હોય, પણ જો તે ઈશ્વરને પોતાનું સમર્પણ કરે છે તો ઈશ્વર તેને દેવનું રાજ્ય બાંધવાની યોજનામાં સ્વીકારે છે. ઈશ્વરને તેની પીડાઓથી કે નિષ્ફળતાથી શરમ લાગતી નથી, પણ તે તેને નવી આશા આપે છે, નવી તક આપે છે અને નવું જીવન પણ આપે છે. હા, તે આશા ઈશ્વરે મને પણ આપી છે. મને ખબર નહોતી કે હું તે મહાન આશાને બીજી સ્ત્રીઓ સાથે વહેંચી શકીશ, પણ ઈશ્વરે મને તે માટે તૈયાર કરી. આપણા રોજિંદા કાર્યો અને દૈનિક પ્રવૃત્તિઓ આપણને તક આપે છે કે આપણે બીજાઓને સારું જીવન જીવવા મદદરૂપ બનીએ અને તેઓને ઈશ્વરની ઓળખમાં લાવીએ. સાચી વાત છે. આ દુનિયા આપણને એવું શીખવે છે કે કોઈ પણ ધ્યેય વગર તમને જે સારું લાગે તે કરો, પણ ઈશ્વરની પાસે ચોક્કસ ધ્યેય છે. જ્યારે આપણે ઈશ્વરને વિશ્વાસુ રહીએ છીએ ત્યારે આપણા માટે એકંદરે સઘળું હિતકારક નીવડે છે. મારી એ જ પ્રાર્થના છે કે સ્ત્રીઓ તરીકે આપણા જીવન માટે ઈશ્વરના હેતુને શોધીને તેને પરિપૂર્ણ કરવા અને ઈશ્વરના વચન મારફતે આપણા જીવનમાં પરિવર્તન લાવવા ઈશ્વર આપણને સહાય કરે. જેમ ઈશ્વર આપણને પ્રેમ કરે છે તેમ આપણે પણ ઈશ્વરના પ્રેમ અને કૃપાને અન્ય લોકો સુધી લઈ જઈએ. મારી વાલી બહેનો, જો તમે ઈશ્વરના માટે ઉપયોગી બનવા માંગો છો તો તમારા તાલંતો અને આવડતોને શોધી કાઢો. તમારા કુટુંબમાં અને મંડળીમાં તેનો ઉપયોગ કરો. આ તો શીખવાની પ્રક્રિયા છે. જેટલું તમે વધારે શીખો છો એટલું વધારે સારું કામ કરી શકો છો. તમારા તાલંતો દ્વારા ઈશ્વરને મહિમા આપો અને યાદ રાખો, ઈશ્વરે ચોક્કસ કારણથી તે તાલંત તમને આપ્યું છે, તે પણ યાદ રાખો.
તમારી શક્તિઓને અને તમે શું કરી શકો છો તે ઈશ્વર બહુ સારી રીતે જાણે છે. તેથી ઈશ્વર પર ભરોસો રાખો અને ઈશ્વરની દોરવણી પ્રમાણે આગળ વધતા રહો. પ્રિય મિત્રો, જો તમે ઈશ્વરની પાછળ ચાલશો તો તે તમારો હેતુ શોધવા તમને મદદ કરશે. તેથી ધીરજ રાખો. દરેક બાબતો ઈશ્વરના સમય પ્રમાણે થાય છે, તમારા સમય પ્રમાણે નહીં. તેથી ધીરજથી રાહ જોવાની છે કે યોગ્ય સમયે આપણા જીવનના હેતુને આપણે શોધી શકીએ. જો તમને તે ખબર ના પડે તો નિરાશ થવાનું નથી, પણ તમારી પાસે જે છે તેના માટે ઈશ્વરનો આભાર માનીને આગળ વધવાનું છે. મિત્રો, આપણા ભવિષ્ય વિશે આપણે કશું જાણતા નથી, પણ ઈશ્વર તે જાણે છે. તેથી ઈશ્વરની યોજનાઓ આપણી યોજનાઓ કરતાં તદ્દન અલગ છે. કેટલીક વાર અજાણ્યા ડરને લીધે ઈશ્વર પર ભરોસો કરવાનું પણ આપણને મુશ્કેલ લાગે છે. પણ તેવા સમયે આપણે રોમન 8 અને 28માં જે વચન છે તેને યાદ કરીએ. ત્યાં લખ્યું છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. કેટલું ખાતરીદાયક આ વચન છે. પ્રિય બહેનો, જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવા પણ તૈયાર રહો. જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે બહુ જલ્દી નિરાશ થઈ જઈએ છીએ, પણ તેમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરો. ભવિષ્યમાં તમે પોતાની જાતને વધારે સારી રીતે તૈયાર કરી શકો તે માટે પ્રયત્ન કરો. આપણા જીવનની સ્થિતિ આપણા ભલા માટે છે, તે યાદ રાખો. આપણને કદાચ ખબર ના પડે, પણ ઈશ્વર તેમાં આપણા હિતને માટે કાર્ય કરે છે. તેથી ઈશ્વર પર અને તેમના કાર્ય પર ભરોસો રાખો. તે તમને કદી નિરાશ થવા દેશે નહીં, તે યાદ રાખો. યાદ રાખો મિત્રો, ઈશ્વરનો સમય ચોક્કસ છે. તે કદી ભૂલ કરતા નથી. આપણને કદાચ ચિંતા થાય અથવા નિરાશ થઈ જવાય, પણ ઈશ્વર બધી બાબતોને યોગ્ય સમયમાં આપણા માટે સંપૂર્ણ કરશે. આવો પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માગીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, અમારા જીવન માટે તમારો જે ચોક્કસ હેતુ છે તેને સમજવા અમને મદદ કરો. તમારા પર વિશ્વાસ રાખીને તમારા માર્ગમાં ચાલવા અમને દોરવણી આપો. જ્યારે અમે નિરાશ થઈ જઈએ ત્યારે અમને નવી આશા પૂરી પાડો. ઈસુના નામમાં માગું છું. આમેન. અમૂલ્ય લોહીથી અમે સંતોની ભેટી થયા છીએ ઈસુના અનેરા પ્રેમમાં. અમે સંતોની ભેટી થયા છીએ ઈસુના અનેરા પ્રેમમાં. અમે સર્વ કેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિધિ પરિવાર અમારો. અમે સર્વ કેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિધિ પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. હાલેલુયા, 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 હાલેલુયા.
જેના શ્રીપતિ છે આકાશ મારું કાયમી રહેઠાણ આકાશ મારું કાયમી રહેઠાણ નામ લઈને તેણે પસંદ કર્યા છે નામ લઈને તેણે પસંદ કર્યા છે અમે સર્વ તેડાયેલા છીએ અમે સર્વ તેડાયેલા છીએ અમે સર્વ તેડા છીએ એક સમૂહ અમારો એક જ છે નિધિ પરિવાર અમારો અમે સર્વ તેડા છીએ એક સમૂહ અમારો એક જ છે નિધિ પરિવાર અમારો ઈસુ છે સ્વામી અમારા ઈસુ છે સ્વામી અમારા Hallelujah, 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 hallelujah. ઈસુ છે સ્વામી મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે જીવનના હેતુને શોધી કાઢવા વિશે શીખ્યા. જો તમે ઈશ્વરની યોજનાઓને જાણવા માંગો છો તો તે માટેનો શ્રેષ્ઠ માર્ગ પ્રાર્થના છે. દરરોજ પ્રાર્થના કરો અને તમારા જીવનમાં ઈશ્વરની યોજના પૂરી થાય તે માટે તમારું સમર્પણ કરો. તે સાથે નિયમિત રીતે થોડો સમય કાઢીને ઈશ્વરનું વચન પણ વાંચો. તે તમને ઈશ્વરના હેતુને સમજવા મદદરૂપ બનશે. તમારા હૃદયની ઈચ્છા અને જીવનના સ્વપ્નોને પૂરા કરવા માટે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલો અને ઈશ્વર પર ભરોસો રાખો. તે સાથે તમને સારી સલાહ આપનાર લોકોના સંપર્કમાં રહો અને ઈશ્વરને ગમે તેવું જીવન જીવો. સાચે જ આ બધી બાબતો બહુ જરૂરી છે. જ્યારે તમે આશીર્વાદિત થાવ છો ત્યારે જ તમે બીજાઓને માટે આશીર્વાદરૂપ બની શકો છો. તમારી પાસે અદ્ભુત ઈશ્વર છે જેની સહાયથી તમે બીજાના જીવન ઉપર અસર ઉપજાવી શકો છો. મારી બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. તેથી આ અદ્ભુત વિચાર સાથે આપની વિદાય લઈએ છીએ. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો નવો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.